મેં એમની પાસે નોકરી પણ કરી છે ડેરીમાં એક દિવસ. મને નોકરી પણ આપી હતી. એમણે મને ના પાડી હતી તારે નોકરી નથી કરવી, પણ છતાં નોકરી મને આપી હતી. હું એટલા માટે કહું છું કે જે માત્ર આપણા ભલા માટે બચે. બોમ્બેમાં એમણે ઘરની ડેરી ચાલુ કરી હતી. ત્યારે એમ તો કહી હું મારા પરિવારનું એકલું ભલું કરીશ તો બધી પ્રજાનું ભલું સમા થાય. વિધવા બેન પણ દાંતેડાના હાથા ઉપર સમાન વેર જીવી શકે. અને બરાક ડેરીની સ્થાપના કરી હતી. એ બરાક ડેરીના આજે તમે એના દીકરાની દીકરી જ્યારે રેખાબેન છે આપણા અત્યારે ઉમેદવાર. આમ તો તમે મને 5 વાર ધારાસભામાં મિત્રો મૂક્યો છે. પહેલા તો મારે ધારાસભ્ય નતું તો બેંકમાં જ નોકરી કરવી હતી, પણ તો 5 વાર ધારાસભામાં મૂક્યો. લોકસભામાં પણ ગયા વખતે તમે મને જંગી બહુમતીથી દેશના વડાપ્રધાનને 3જી વખત નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન થવાના છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી થવાના છે, એમાં તો કોઈને શંકા નથી ને. દેશના વડાપ્રધાન તો નરેન્દ્ર મોદી થશે ને મિત્રો. જો નરેન્દ્ર મોદી જયારે દેશના વડાપ્રધાન થવાના છે, ગુજરાત વિનંતી કરી. બોલો ભારત માતા કી, ભારત માતા કી. તમારો આજનો જોશ જબરદસ્ત લાગે છે. આપ સૌને પહેલા ત્યાં જરા તમે ધ્યાન રાખીને ઉભા રહેજો હો. ના વચ્ચે ત્યાં ઉભા છે એમને કિનારા ઉપર ઉભા ને જરા જોજો. ફોટો લેવો હોય ને આમ ફરતો આમ લેજો બધા વિડીયો, એટલે બધું દેખાય. નહીતર એક જ ઠકડે મારો ખાલી લે કરશે તો કોઈ ફાયદો નથી. આનો મેસેજ છે કે આખા જિલ્લામાં પહોંચી શકે, આ સરહદી વિસ્તારનો બધાનો. એના માટે ત્યાં બેઠા છે, ઊભા છે, ત્યાં બેઠા ઉભા લે બધા, પણ પેલા પોતાને ધ્યાન રાખીને પછી લેજો. એક જણ બે છોકરા પેલા તો આ બંને જિલ્લા પંચાયત સીટના મુખ્ય કાર્યકર્તા આગેવાનો જે મતદાનના દિવસે પોતાના ગામમાં પોતાના બૂથમાં મહેનત કરે છે, મતદાન કરાવે છે, ખેતરોમાંથી લાવીને મતદાન સુધી પહોંચાડે છે, બૂથના એજન્ટ બનીને વધુમાં વધુ મતદાન થાય એના માટેની પ્રક્રિયા કરે છે. એ અંદર બેસતા હોય બૂથમાં કે બહાર બેસતા હોય, અથવા તો ઘરે ઘરે જઈને સ્લીપ પહોંચાડીને એક મતદારને જઈને વિનંતી કરીને કહે છે કે તમારે મતદાન અહીંયા આપવાનું છે. એવી આખી ટીમ, એવા કર્મઠ કાર્યકર્તાઓ આગેવાનો અહીંયા આગળ છે, એવા વડીલો પણ છે, અને મોટી સંખ્યામાં મારા કાળજાના ટુકડા જેવા જવાનિયાઓ પણ છે આજે અહીંયા ઉપસ્થિત છે. એ તમામે તમામ ગામે ગામ બેસીને ભલે હાચવજો હો. તમે જોશમાં છે કિનારા ઉપર મત બેહો. મને થોડી આમ પેલું લાગે છે, એટલે મારું ધ્યાન ઘડીએ. તમે ત્યાં ઉભા રહો ખાલી, પણ બેસીને ઝૂકી ના જો પેલું જય કરતા, એટલે ધ્યાન રાખીને પેલું કરજો. મારી તમને બધાને પ્રાર્થના છે કે આવા બધા કાર્યકર્તા આગેવાનો છે જે પોતપોતાના બૂથની અંદર કામ કરે છે, એવા જ કાર્યકર્તાઓની યાદી બની ગામોગામની, એવા જ આગેવાનોની યાદી બની, અને જે ગામે ગામ કામ કરવાનું માથે લેવાના છે એવી આખી ટીમ 36 કોમમાંથી અહીંયા તમામે તમામ કાર્યકર્તાઓ આગેવાનો બધા ગામમાંથી ઉપસ્થિત રહ્યા છે. એ તમામને હું વંદન કરું છું, બધાનો હૃદયથી આભાર માનું છું. બધાના મનમાં એક વાત તો છે જ કે દેશમાં ફરી મજબૂત અને સશક્ત સરકાર બનાવવી, દેશની અંદર ફરી એવી સરકાર બનાવવી કે ભારત દેશ વિશ્વની મહાસત્તા બની શકે. આ એક આવો સંકલ્પ દર વર્ષે નથી મળતો. એ 500, 700, 1000 વર્ષે દેશના ઇતિહાસમાં ક્યારેક ને ક્યારેક એ સંજોગ આવતો હોય છે કે જ્યારે દેશ એક નિર્ણાયક તબક્કા સુધી પહોંચતો હોય છે. મેં હમણાં થોડા દિવસ પહેલા એક વાત કરી હતી. રેકોર્ડિંગ કરવું હોય તો વાંધો નહીં, આજે કરાશે. અત્યાર સુધીમાં બધાને કહેતો ન કરતા, પરંતુ હવે તમે એનું રેકોર્ડિંગ કરી શકશો મોબાઈલમાં. તમને લાગશે કેમ આજ કહો છો, હવે પહોંચી ગયા છીએ. એટલે
હવે દિવસો નજીક પહોંચી ગયા છે અને આ વાત મારે તમને બધાને જે કહેવી છે એ વાત એટલા માટે કહેવાની છે કે દરેક દેશનો એક તબક્કો એવો આવતો હોય છે કે દેશ નિર્ણાયક તબક્કામાંથી પસાર થતો હોય. બહુ મોટી વાત છે. જરા મેં ઇતિહાસના જાણકાર લોકોની પાસેથી બેઠો, એની પાસેથી મેં ચર્ચા કરી, વાતો કરી, ત્યારે ધ્યાન ઉપર આવ્યું એક યહૂદી પ્રજા જેને દુનિયાની અંદર ભટકતી હતી અને દર વર્ષે પ્રતિજ્ઞા કરતા આજે નહીં તો કાલે જેરુસલામમાં મળશું અને જેરુસલામની ભૂમિ ઉપર ફરી પાછા આપણા દેશનું નિર્માણ કરશું. એમને એક નેતા મળી ગયો અને ચારે બાજુ દુશ્મન દેશોની વચ્ચે એક બનાસકાંઠા જિલ્લો હોય ને એવડો નાનકડો દેશની રચના કરી. દેશનું નામ ઇઝરાયલ. અને એ દેશે દુનિયા આખાની અંદર એટલા દુશ્મનોની વચ્ચે પોતાનું કવત ઊભું કર્યું અને દુનિયાભરની આર્થિક તાકાત એ યહૂદીઓ બન્યા અને દુનિયાભરના અર્થતંત્રોને હચમચાવી શકે, દુનિયાભરના અર્થતંત્રોને ચલાવી શકે એવો સંકલ્પ એ લોકો કરી શક્યા. પરંતુ કારણ એક એવો નેતા એમને મળી ગયો અને નેતાના આધાર ઉપર પ્રજાએ સંકલ્પ કર્યો અને પ્રજાના સંકલ્પના કારણે કરીને આ નવી તાકાત દુનિયાની અંદર એક ઉભરી નાનકડા જિલ્લા જેવડો એક દેશ અને એની આગળ ચર્ચાઓ દુનિયાની અંદર થાય છે. મારે વાત કરવી છે લીડરશિપની. આજનું જેને આપણે રશિયા કહીએ છીએ, અલગ અલગ નાના નાના રાજ્યોની અંદર વહેંચાયેલું હતું. ત્યાં એક એવો લીડર મળ્યો કે જેણે અલગ અલગ રાજ્યોને બધાને ભેગા કરીને સોવિયત સંઘ બનાવ્યું અને ધીમે ધીમે એવડી શક્તિ ઊભી કરી કે દુનિયાની મોટી અર્થવ્યવસ્થા રશિયા બની શક્યું. જાપાન દુનિયાએ બોમ્બ બાઇન્ડિંગ પછી, વિશ્વયુદ્ધ પછી આખું તોડી નાખ્યું. એ વખતે એક દેશની અંદર એક લીડર એવો પેદા થયો કે જેણે નવો સંકલ્પ આપ્યો કે વિશ્વની આર્થિક મહાસત્તા અમારું જાપાન બનશે. કંઈ નતું, બધું તૂટી ગયું હતું, બધું ખતમ થયું હતું, પરંતુ નવો સંકલ્પ આપ્યો લીડરશિપે અને જાપાન આજે વિશ્વની અંદર 1 થી 3 મોટી મહાસત્તાઓની અંદર જાપાન છે. એ સ્થિતિ ચાઇનાની હતી. દેશની અંદર વારંવાર દુષ્કાળ, અફીણની મોટા ભાગે ખેતી કરતા લોકો ત્યાં, અને દેશ આખો તબાહ થઈ ગયો હતો. સામ્યવાદી વ્યવસ્થા હતી. કોઈ વધારે કમાવાની કે મહેનત કરવાનો વિચાર નતા કરી શકતા. એ ચાઇનાને કોઈ લીડરશિપ મળી અને એણે એ નેતૃત્વએ આજે મહાસત્તા સુધી પહોંચાડ્યું. ભારત દેશ આ સપનું નહોતો જોઈ શકતો. ભારત દેશ તો એવું જ વિચારે, અમને અમેરિકા આપે આપણને લોન, અમને વિશ્વ બેંક લોન આપે, એના આધાર ઉપર અમે જીવશું. પહેલી વખત આઝાદીના આટલા વર્ષો પછી ભારત દેશને એક નેતૃત્વ મળ્યું કે જેણે 2014માં સંકલ્પ કર્યો કે નહીં, અમે દુનિયાની પાસે નહીં માગીએ, અમે અમારા પગ ઉપર ઉભા રહીશું, અમારી તાકાત ઉપર અમે ઉભા રહીશું અને ભારત દેશને એવો સશક્ત બનાવશું, એવી ઇકોનોમી બનાવશું કે અમારે દુનિયાની પાસે પૈસા લેવા નહીં પડે. અમે જે ભ્રષ્ટાચારના કારણે પૈસા ખવાઈ જાય છે એને રસ્તા બંધ કરીને પણ દેશની તિજોરી મજબૂત કરીશું અને ધીમે ધીમે અમારા દેશના એક ગરીબ માણસ એ આર્થિક સ્વાવલંબી બને એ માટેનો સંકલ્પ કર્યો. 2014ની અંદર દુનિયાના 11મા નંબરની આર્થિક વ્યવસ્થા ભારત હતો. કેટલાય વર્ષોથી આજે વિશ્વની અંદર 5મા નંબરની મહાસત્તા, 5મા નંબરની આર્થિક સત્તા એ ભારત બન્યું. આ નાની ઘટના નથી. અને પહેલી વખત ભારતની અંદર એ પ્રધાનમંત્રીશ્રીએ જાહેર સ્ટેજ ઉપર દેશનો વડાપ્રધાન એમ બોલે છે કે આગામી 5 વર્ષની ટર્મની અંદર દુનિયાની 3 વિશ્વની મોટી આર્થિક મહાસત્તાઓ છે, એમાં મારો હિન્દુસ્તાન હશે, એમાં મારો હિન્દુસ્તાન હશે. આ બહુ મોટી ઘટના છે. દુનિયા આખી આની અંદર અચંબામાં પડી છે કે જે સપના આપણે અમેરિકા માટે કલ્પનાઓ કરતા, અમેરિકામાં આમ છે, પેલા દેશની જાપાનમાં આમ છે, અમે પણ એવા થઈ શકીએ છીએ. આવું એક દ્રઢ ઈચ્છા શક્તિ વાળું નેતૃત્વ મળ્યું છે. આપણને એમ નાની નાની બાબતોની અંદર પણ દેખાય. આ ભારત દેશની અંદર માત્ર 10 વર્ષ પહેલાની વાત થતી. શું થતી? કોલસા કૌભાંડ આટલા કરોડનું કર્યું, તેલનું કૌભાંડ આટલા કરોડનું કર્યું, 2G કૌભાંડ આટલાનું કર્યું, 4G કૌભાંડ આટલા કરોડનું કર્યું. દુનિયાભરની અંદર હિન્દુસ્તાનના નેતાઓની આબરૂ એવી હતી કે દેશ આખાને લૂંટી રહ્યા છે. પહેલી વખત આ ચૂંટણીની અંદર જ્યારે દેશના વડાપ્રધાન જાય છે ત્યારે વિરોધ પક્ષ પણ એ બાબતમાં આંગળી નથી કરી શકતા. કેમ? એને ક્યાં પોતાના છોકરા હાચવવાના છે. એ કે છે મારે કોના માટે? મારે તો આખો દેશનો પરિવાર, આખો દેશ એ જ મારું પરિવાર છે. આવું નેતૃત્વ હિન્દુસ્તાનને મળ્યું છે, ભારત વર્ષને મળ્યું છે. એ બોલે છે કે દેશના વડાપ્રધાન એમ બોલતા, હું અહીંથી રૂપિયો દિલ્હીથી મોકલું છું, પરંતુ ગામડા સુધી પહોંચતા પહોંચતા એ રૂપિયાને 15 પૈસા થઈ જાય છે. આવું દેશના વડાપ્રધાનો 10 વર્ષ પહેલા બોલેલા. અને આજે ખેડૂતના ખાતામાં સીધા દિલ્હીથી 2000 મૂકે ને
તો એક પૈસો કહાતો નથી. 2000 એટલે 2000 જ ત્યાં આગળ પહોંચે આ વ્યવસ્થા ઊભી કરી છે. અને ખાલી આર્થિક તંત્ર મજબૂત કર્યું એવું નહીં. એમપી સાહેબે આપણને ખૂબ સરસ વાત કરી કે કોરોનાની અંદર દેશને કઈ રીતે બચાવ્યો, એ પછીનું અર્થતંત્ર કઈ રીતે, દુનિયા આખાના અર્થતંત્ર તૂટી ગયા તો હિન્દુસ્તાન કઈ રીતે મજબૂત થયું. ચારે બાજુ આપણે તો દર વખતે પાકિસ્તાનની ચર્ચાઓ કરતા, અને પાકિસ્તાન આજે લોટ માટે ભીખ માંગતું હોય એવી સ્થિતિ પાકિસ્તાનની ગણતરીને કોઈ લડાઈ વગર કરી નાખી. કોઈ લડાઈ વગર 250 રૂપિયા ડીઝલના ભાવ હોય, આપણી પાડોશમાં જઈથી જાઓ 250 રૂપિયા ડીઝલ મળતું હોય. આ સ્થિતિ શેના કારણે કરી? એક વિઝનરી નેતાને કારણે. નહીતર દર વખતે આવીને આતરા દિવસે ત્રાસવાદીઓ આવે, અમદાવાદમાં હુમલા કરે, બીજી વખત આવે મુંબઈમાં હુમલા કરે, બીજી વખત અક્ષરધામ ઉપર હુમલા કરે. રોજે રોજ આપણે સાંભળતા કાશ્મીરની અંદર ત્રાસવાદીઓનો હુમલા. આ 10 વર્ષ પહેલાની આ વાતો આપણે બધાએ જોઈ છે, બધાએ સમજી છે. માણસો કાશ્મીરની અંદર પારેવાની જેમ ફફડતા હોય, અહીંથી બહાર કાશ્મીરમાં જવું હોય તો આપણને ડર લાગે જાણે હિન્દુસ્તાનનો ભાગ ના હોય ને એવો ડર ભય ત્યાં આગળ લાગતો. માત્ર 10 વર્ષના સમયગાળાની અંદર તમે કાશ્મીરની અંદર જાઓ, હવે અત્યારે કોઈ ત્રાસવાદીઓની બીક કોઈને લાગતી નથી. બધાને અમન અને ચેન લાગે છે. જે કાશ્મીરી પંડિતોએ હિજરત કરીને દિલ્હીની સાવણીઓમાં આવવું પડ્યું હતું, એ કાશ્મીરના પંડિતો ત્યાંથી કાશ્મીરની અંદર જઈને અત્યારે ચૂંટણી લડી રહ્યા હોય. આ મોટો બદલાવ છે હિન્દુસ્તાનની અંદર માત્ર 10 વર્ષના સમયગાળામાં. એવું કહેતા હતા કે અહીં તો લોહીની નદીઓ વહેશે, 370 ની કલમ દૂર થશે. તો લોહીની નદીઓ વહેવાની તો વાત બાજુ કોઈ ચકલું ના ફરક્યું હોય. અને બાકી આખી દુનિયાની અંદર રોજે રોજ ભારતના ઝંડા ત્યાં આગળ કાશ્મીરમાં સળગાવવામાં આવતા હતા, પાકિસ્તાન જિંદાબાદના નારા લાગતા હતા. આજે શું થાય છે? એવી તો કોઈ હિંમત ત્યાં આગળ નથી કરતું. પરંતુ આઝાદ કાશ્મીર જેને કહેતા ને, પાક વાળું કાશ્મીર, જે પણ હિન્દુસ્તાનનો જ ભાગ છે, પરંતુ એ સમયે ત્યાં આગળ આપી દીધેલી, તો એ ભાગની અંદર ત્યાંના લોકો ત્યાં આંદોલન કરે છે, અમને કાં તો ભારતમાં ભેળવી દો, નહીતર અમને નરેન્દ્ર મોદી જેવો વડાપ્રધાન આપો. આ પહેલી વખત આ બદલાવ ભારત વર્ષની અંદર થયો છે. આ નાની ઘટના નથી. ત્રાસવાદીઓ માટે તમે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવી એ વિલ પાવર નેતા પાસે હોવો જોઈએ. એ વિલ વાળો નેતા આપણને મળ્યો. અહીંયાથી ત્રાસવાદીઓ હિન્દુસ્તાનની અંદર આવે, ટેરરિસ્ટ એક્ટિવિટી કરે અને ફરી પાછા કહેતા આમાં પાકિસ્તાનનો હાથ છે એમ કરીને વિશે બીજા હુમલાની રાહ જોતા. હમણાં એવું ના કર્યું. ટેરરિસ્ટ અહીંયા હિન્દુસ્તાનની ધરતી ઉપર આવ્યો હોય તો પાછો ત્યાં આગળ ફરી પાછો જાય નહીં, અને પાછો ના જાય એ પહેલા લીધું. અને પછી એવું નક્કી કર્યું કે એની માં કોણ છે, ત્રાસવાદીઓની માં કોણ છે. તો પાકિસ્તાનની અંદર, કાશ્મીરની અંદર એના ત્રાસવાદીઓના ટ્રેનિંગ સેન્ટરો હતા. ત્યાં આગળ એના અડ્ડાઓ એ રીતના હતા કે ત્યાં એને શસ્ત્રોની તાલીમ આપતા, અને ત્યાં આગળ બોમ્બ નાખવાની તાલીમ આપતા, ત્યાં એને સુસાઇડ બોમ્બર બનાવતા. અને જેટલા ત્રાસવાદી કેમ્પો હતા એના ઉપર ભારતમાંથી અહીંથી પ્લેન ઉપડ્યા અને સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનની ધરતી ઉપર જઈ અને બોમ્બ બ્લાસ્ટ કરી અને નેસ નાબૂદ કરવાનું કામ આ ભારતના સૈન્યએ કર્યું. એક એક ભારતવાસીઓને ગૌરવથી આપણી છાતી ફૂલે એવું ભારતના સૈન્યએ હિન્દુસ્તાનની ધરતી ઉપર આ નેતાની આગેવાનીમાં કર્યું. અને નેતાની આગેવાનીમાં કર્યું એટલું જ નહીં, દુનિયાને કીધું સાવધાન, અમે કોઈને હેરાન કરવા માંગતા નથી, અમે કોઈને છેડવા માંગતા નથી, પરંતુ અમને છેડશે અને એમને છોડવા માંગતા નથી. આ વિલ પાવર સાથે દેશના વડાપ્રધાને પહેલી વખત આ હિંમત વાળો નિર્ણય આપ્યો. એના કારણે એક એક ભારતવાસીનું ગૌરવ થયું અને બાકીના લોકો ગભરાતા થયા. અહીંથી વિમાન ગયા. આપણે તો પહેલા સમયમાં કેવું થતું હતું, અહીંથી ત્રાસવાદીઓ, તમે જોજો 10 વર્ષ પહેલાના ત્રાસવાદીઓએ ત્યાંના લોકોએ, પાકિસ્તાનના લોકોએ આપણા સૈનિકના માથા કાપ્યા હોય. વીર હેમરાજનું માથું કાપીને પાકિસ્તાનમાં લઈ ગયા. તે ફૂટબોલની જેમ એને પાટું મારતા હતા. આપણે વિડીયો જોયા હતા. એક એક ભારતવાસીઓને આખા કાળજે ચીરાતા હતા આપણા બધાના. અરે કેમ આવું અપમાન અમારા દેશના સૈનિકોનું? આપણે કઈ નતા કરી શકતા. એનું માથું લેવા માટે અહીંયા આજીજી કરીએ તો પણ નતું થઈ શકતું. અને અહીંયા સર્જિકલ સ્ટ્રાઇક માટે, એર સ્ટ્રાઇક માટે ગયેલો આપણો અભિનંદન નામનો પાયલોટ પકડાઈ જાય, ત્યાં જતા પ્લેન ક્રેશ થાય, પાકિસ્તાનમાં ઉતરે, વિડીયો આવે, અને ત્યાં ભારતના વડાપ્રધાન દુનિયાની સત્તાઓને કહે કે પાકિસ્તાને ત્રાસવાદી કેમ્પો કર્યા હતા, એના માટે ત્યાં આગળ ગયો તો મારો અભિનંદન. અમારા બાકીના પ્લેન પાછા આવ્યા, એક રહી ગયો છે ત્યાં. અને જો એને કઈ આંચ આવી
તો પછી પાકિસ્તાનના જે હાલત થશે એના માટે હિન્દુસ્તાન જવાબદાર નહીં હોય. એટલે જેને સમજાવવું હોય તમે સમજાવો. અને પહેલી વખત એટલું દબાણ પાકિસ્તાનની સરકાર ઉપર આવ્યું, દુનિયાનું દબાણ આવ્યું કે એને પકડીને અભિનંદનને લઈને હિન્દુસ્તાનમાં હોપ્યો, પૈસા લઈ જવાની મહેરબાની કરી. મારે તમને બધાને એ બાબત કહેવી છે કે અભિનંદન ત્યાં આગળ કઈ જાત્રા કરવા નતો ગયો, ખબર છે ને, કે એને પાછા મૂકે જાત્રા માટે નતો ગયો, પરંતુ ત્યાં આગળ નેસ્તનાબૂદ કરવા માટે ગયો હોય, ત્યાં પકડાઈ ગયો, સતત એને લાઈન સલામતી પૂર્વક હિન્દુસ્તાનમાં પરત લાવવો પડ્યો હોય. આવી ઘટના આપણા દેશની આપણે ઇતિહાસમાં નતા સાંભળતા. આવી ઘટનાઓ આપણે અમેરિકાની કે ઇઝરાયલના ઇતિહાસ આવે આપણે વાંચતા હતા. પહેલી વખત હિન્દુસ્તાને આવો ઇતિહાસ બનાવ્યો છે. આ બહુ મોટી ઘટના છે. આરબ દેશોની અંદર હમણાં 9 જેટલા નેવીના રિટાયર્ડ અધિકારીઓ પકડાઈ ગયા. તમને બધાને હમણાં ગણિત 2-3-4 મહિનાની બાબત છે. અને ત્યાં આગળ ભારતના હિત માટે ત્યાં કામ કરતા સૈનિકો, રિટાયર્ડ નેવીના અધિકારીઓ, અને ત્યાં પકડાયા પછી એને ફાંસીની સજા ત્યાં થઈ. દુનિયાની અંદર ત્યાં આગળ તો એવો કાયદો છે કે હાથ કરે તો એનો હાથ કાપે, માથું કાપે હોય તો એને માથું પેલું કાપે. ફાંસીની સજા ત્યાં કર્યા પછી ઇતિહાસમાં પહેલી વખત એવું થયું કે એમને ફાંસીની સજા સુપ્રીમ કોર્ટે તેની જાહેર કર્યા પછી ભારતનો વડાપ્રધાન એક આંટો મારવા માટે 2 દેશમાં જાય છે. અને ત્યાં જઈને વળતા આવે અને બીજા દિવસે એ દેશના રાષ્ટ્રપતિ એમને માફ કરવાનો ઓર્ડર આપે ને એ 9 સૈનિકો હિન્દુસ્તાનમાં પરત આવે. આ મોટી ઘટના છે. આવું રાજનૈતિક વિજય ક્યારેય બન્યો નથી. આ રાજનૈતિક ઘટના બહુ મોટી છે. સૈન્યની મોરલ કેટલું અપ થાય, એમને એવું લાગે કે નથી ને કઈ આગા પાછું દેશના હિત માટે અમે લડતા હશું, અને કઈ નથી ને પકડાઈ ગયા, નથી ને દેશને ભારત માતા માટે લડતા લડતા કંઈક થઈ ગયું, તો અમે એકલા નથી, અમારી પાછળ અમારા દેશનો વડાપ્રધાન બેઠો છે, એ ગમે એવા રસ્તા કાઢી આપશે. આવો બિલ પાવર વાળો નેતા આપણને મળ્યો, બહુ મોટી ઘટના છે. અરે યુક્રેનનું તો જુઓ તમે, દુનિયાના 2 દેશો લડતા હોય, રશિયા અને યુક્રેન, ધબધબાથી બોલતા હોય, સામસામી તોપો લાગી ગઈ હોય, એકબીજાના લોહીના તરસ્યા થઈ ગયા હોય, અને એ ટાઈમે ભારતના વિદ્યાર્થીઓ ત્યાં ફસાયેલા હોય, ભારતના વડાપ્રધાન ફોન કરે, તમારો ઝઘડો છે જે હોય તે, પરંતુ મારા છોકરાઓ અહીંયા ફસાયેલા છે, તમારો ઝઘડો જે હોય પછી નીપટજો, 48 કલાક માટે તમારી લડાઈ બંધ કરો, અને 2ના નાળચા નીચે થાય, અને ભારતનો તિરંગો લઈને નીકળે અને સલામતી પૂર્વક ભારતની અંદર આવે. આવું પહેલા નહોતું થતું. અરે આપણે ત્યાં તો નહીં, પાકિસ્તાનના લોકો પણ તિરંગા ઝંડા લઈને નીકળ્યા. ગમે એમ કરીને નીકળવું હોય તો આ એક જ માત્ર રસ્તો છે, ભારતનો તિરંગો. આ ભારતનું ગૌરવ ને સ્વાભિમાન ઊભું કરવાનું કામ કર્યું છે. આવનારા સમયમાં હજુ ઘણું બધું કામ આપણા વિસ્તારની અંદર પણ કરવું છે. અને એમપી સાહેબે બહુ સરસ વાત કરી. હું ગમે એટલી તાકાત કરતો હોઉં, એમપી સાહેબ ગમે એટલી તાકાત કરતા હોય, પણ ઉપરથી સરકાર મદદ ન કરે તો કશું ન કરી શકાય. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને આપણા વિસ્તાર માટે મદદ કરવા વાળી સરકારો છે. બંને સરકારને આપણા પ્રત્યેની લાગણી છે. રાજ્ય સરકારને, કેન્દ્ર સરકારને આપણે કહીએ કે 1-2 કરોડથી નહીં ચાલે, પાણીની સમસ્યા છે મારા વિસ્તારની અંદર, અમારે તલાવ નહીં ભરીએ તો અમારે વિસ્તારની પ્રજાને હિજરત કરવું પડે એવી સ્થિતિ છે, અને 1-2 કરોડ નહીં, 1000 કરોડ કરતા વધારે થાય રૂપિયા, અને ત્યાં રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીએ કે એનું બજેટ તો 1400 કરોડ રૂપિયા થાય છે, તો આપણા વિસ્તાર માટે ઉદારતાપૂર્વક 1400 કરોડની તિજોરી એમ ખુલ્લી મૂકીને કરો તમે, તમારે હું બેઠો છું. આ ઉદારતાનું કામ એ રાજ્યની અને કેન્દ્રની બંને ઉદાર સરકારો છે એના કારણે કરીને કરી શકાય છે. અને 2 વર્ષના સમયગાળામાં આ પાણીની જે સમસ્યા છે ને એનું કાયમી ઉકેલ લાવવાનું કામ, એનો સંકલ્પ લીધો છે. પરમાત્મા મને શક્તિ આપે, આપ સૌના આશીર્વાદ હોય, આ કામને પણ આપણે પૂરું કરી દઈશું. હોસ્પિટલ આપણે બનાવવાની હોય, પરંતુ કોઈ તાલુકા કક્ષાએ કે 50 કરોડની હોસ્પિટલ બને? ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત આ ઘટના બની હશે કે થરાદ જેવા તાલુકા સેન્ટર ઉપર 50 કરોડ રૂપિયાના ખર્ચે હોસ્પિટલ બનાવવા માટે ઉદારતાપૂર્વક રાજ્ય સરકારે આપણને પૈસા મંજૂર કરીને આપ્યા. એ એમની ઉદારતા છે. એ રાજ્યની અંદર માન્ય મુખ્યમંત્રી અને માન્ય પ્રધાનમંત્રી શ્રી એ બંનેની ઉદારતા છે, એના કારણે કરીને આપણે કરી શક્યા. અહીંના દીકરા દીકરીઓ એને અભ્યાસ માટે, તૈયારીઓ માટે પરીક્ષાનો ગાંધીનગર જાય, તો આપણા ઘર આંગણે થરાદમાં પણ લાઇબ્રેરી આપણે ચાલુ કરીએ તો અહીંયા પણ વાંચન કરીને તૈયારી કરી શકે. એટલા માટે 35 લાખ રૂપિયા મંજૂર કરી આપણને લાઇબ્રેરી અહીંયા કરી આપી. આપણા દીકરા દીકરીઓ માટે જેડીસી ની આપણી માંગ જે વર્ષોની હતી એની પણ મંજૂરી કરી આપી. હજુ આ
એક વર્ષ સવા વર્ષના સમયગાળાની અંદર આ એક શરૂઆત કરી છે. મારે હજુ આ 5 વર્ષમાં અનેક કામો કરવા છે અને એની અંદર મારે બધાનો સહયોગ પણ જોઈએ છે. સહયોગ રાજ્ય સરકારનો પણ સહયોગ જોઈએ, કેન્દ્ર સરકારનો પણ સહયોગ જોઈએ. અને અમે સહયોગ કરવા માટે હું એમપી સાહેબ ત્યાં આગળ જઈએ તો અમે ઢીલું જઈને કહીએ કે તમે ઊંચું માથું રાખીને કહીએ. બેમાં ખૂબ મોટો ફરક હોય. ઢીલું ચાર કહેવાય ખબર? તમે થોડું ઢીલું એ પરિણામ આપો ને તો નીચું માથું થઈને અમારે કહેવું પડે ભાઈ સાહેબ તાર કરવું કંઈક કરીને. અને જો તમે અહીંયા કચકચાઈને બરાબરનું પરિણામ આપ્યું હોય ને તો કહીએ કરવું પડશે. સમજાય છે તમને બધાને? આટલો ફરક થાય એ અમારા કારણે ના થાય, તમારે કારણે થાય. તમે એ શક્તિ આપો કે અમે તે માથું ઊંચું રાખીને કહીએ કે કંઈ પણ કામ છે આ 5 વર્ષની અંદર કરવું પડશે. આ વાત અને અધિકારથી કહી શકીએ એ પ્રમાણનું પરિણામ આપવાની જવાબદારી તમારે બધાએ લેવી પડે. તમારી એ જવાબદારી હોય. તમે ગામના બૂથ એ પ્રમાણે નિકાલો કે જેથી કરીને એમ ખબર બધાને પડે કે અહીંયાથી કામ આ પ્રમાણેનું કરવું જ પડે. આ કામ માટે મારે તમારા બધાના મહેનત મથામણ કરીને દરેક જિલ્લા પંચાયતની પણ એક વાત મેં મૂકી છે, ખબર છે ને? વધુ મતદાન કરવા માટેની. ધ્યાનમાં છે બધાને ને? જિલ્લા પંચાયત સીટમાં પહેલો નંબર આવે અને કેટલા? પહેલા નંબરનું બૂથ આવે અને 25 લાખ. બીજા નંબરે, ત્રીજા નંબરે, ચોથા નંબરે બધાને યાદ છે. 5મા નંબરે તો સ્પર્ધા થવી પડે વિકાસ માટેની, સ્પર્ધા થવી પડે વધુ મતદાન માટેની. અને વધુ મતદાન વધુ વિકાસ. પણ મતદાન ક્યાં કરવું એ ખબર છે ને? હા બસ એમ, ખાલી વધુ મતદાન નું નથી કહેતો, ક્યાં કરવું એ કહું છું. મતદાન શેને કરશો? હું ના બોલી શકું, તમે બોલી શકો છો ને? શેના ઉપર કરશો મતદાન? શું નિશાન હશે? શું નિશાન હશે? શું નિશાન હશે? શું નિશાન હશે? શેના ઉપર મતદાન? કયા નિશાન ઉપર? કયા નિશાન ઉપર? પાછળ કયા નિશાન ઉપર? વડીલોને બધાને ખબર ને? આ તમે કીધું છે એ, તમે કીધું છે એ, બરાબર ને? આ બધું સંભાળીને તમે જે કહો છો, તમે જે સંકલ્પ કર્યો છે એ કામને આપણે આગળ વધારવું છે. એમાં બધાનું હિત છે. મારે હજુ વધારે ખૂબ કામ કરવું છે. આપણા વિસ્તારને રાજ્યના અવ્વલ નંબરના વિસ્તાર તરીકે, સૌથી પ્રગતિશીલ વિસ્તાર તરીકે લઈ જવો છે. એમાં તમારો ખૂબ પ્રેમ ને સહયોગ મળ્યો છે. બધાનો પ્રેમ ને સહયોગ મળ્યો છે. ચૂંટણી પછી એક વખતે મેં વાત કરી હતી કે દરેક ગામની અંદર હું આવીશ, બધાને મળીશ. બધા ગામોની અંદર જવાનું પણ થયું. મારે હવે આ ચૂંટણી પૂરી થયા પછી મારો સંકલ્પ એ છે કે દરેક ગામની અંદર જવું એવું તો બરાબર છે, બધો કાર્યક્રમો કરશું. મારે ત્યાં દરેક બૂથમાંથી કામ કરતા કાર્યકર્તાઓ જેમણે ચૂંટણીના મતદાન માટે કામ કર્યું હોય એવા કાર્યકર્તાને મારે ત્યાં અહીંયા બોલાવીને થરાદમાં બધાની સાથે મારે બેસવું છે, એમની સાથે ભોજન કરવું છે. એક ગામના કાર્યકર્તાને આ ફરી સંકલ્પ, જે કામ કરવાની યાદી પણ મેં અહીંયા મંગાવરાઈ છે. મેં કીધું છે મને દરેક ગામની યાદી ટેલિફોન નંબર સાથે નહીં આપો, મારા મોબાઈલની અંદર પણ એ નંબર આવી જાય, એડ થઈ જાય અને મારે એમની સાથે ડાયરેક્ટ જોડવું છે. અને કામ કરે છે તો એમનું નામ પણ મારી પાસે હોય અને એમની બધાની સાથે મારે મીટિંગ કરવી છે, મારે મળવું છે. તો આ સંકલ્પને પણ તમે પૂરો કરવાનું મને બધા વચન આપો. એ કામ મારે પૂરું કરવું છે. તો આ વાતો કરવાની હતી, એટલી વાતો કરી. કામ પોતપોતાના ગામનું બધા સંભાળી લેશો ને? મારે તમને બધાને હાથ જોડીને વિનંતી છે કે હવે 2-3 દિવસ જે રહ્યા છે, બીજું કંઈ પણ કામ વગર પૂરેપૂરું મતદાન થાય. બહાર ગામથી છે એમને લાવવા છે, બધી વ્યવસ્થા કરવી છે આપણે. બહાર ગામથી લાવીને પણ પૂરેપૂરું મતદાન થાય એવું કામ સંભાળજો. અને મારે છેલ્લે એક કામ તમને સોંપવું છે. કરશો બધાએ? એક વખત તાલીઓ એ રીતે અહીંથી પાડો કે એનો વિડીયો આ લોકો બનાવે ને આખા બનાસકાંઠાને ખબર પડે. અહીંથી જરા એક સાથે બધા ચારે બાજુ જરા જોઈએ. બધા અહીંથી જરા ઘુમાવીને જુઓ બધા, ભાઈ કોણ બનાવે છે, વિડીયો બનાવે છે કોણ? બે બાજુ જરા જોઈ લો. અને એક મારી વિનંતી છે, બસ બસ બસ, ખૂબ આભાર. આપ સૌનો મોદી સાહેબ પ્રત્યેનો પ્રેમ છે. આપ સૌનો મોદી સાહેબ પ્રત્યેનો પ્રેમ છે. એક વખત બધા પોતાની મોબાઈલની લાઈટ હોય તો જરા પ્લેસ કરો ને, બધાને ધ્યાન ઉપર આવે. ત્યાં ઉભા છે પાછળ સુધી, ત્યાંથી બધા એક વખત પોતાનો મોબાઈલ જોવે અને ત્યાંથી રેકોર્ડિંગ, એક જણ રેકોર્ડિંગ પણ બધા કરો. આ બધું જો આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યેનો પ્રેમ, આ સરહદી વિસ્તારની પ્રજાને દેશના પ્રધાનમંત્રીને ફરી દેશના વડાપ્રધાન બનાવવા માટેનો આ સૌ પ્રેમ છે. આપ
સૌએ પ્રેમ અને લાગણીથી આખો દિવાળીની જેમ આખું ઝબકી રહ્યું છે આખો વિસ્તાર. આપ સૌ બનાસવાસીઓ અને પૂરું રાજ્ય જોવે કે એક એક ગુજરાતી માટે એક એક ગુજરાતીને કેટલો પ્રેમ છે. ગામડામાં બેઠેલા એક એક વ્યક્તિને કેટલો પ્રેમ છે. સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. બોલો ભારત માતા કી, ભારત માતા કી. આપ સૌએ જે પ્રેમ ને લાગણી આપી, આપ સૌને ભરોસો આપું છું કે આપણા વિસ્તારના વિકાસ થકી આનો બદલો ચોક્કસ પ્રગતિ માટે આપીશ. આપણી પેઢીનું નવું ભવિષ્ય સારું થાય એના માટે આપીશ. સૌનો ખૂબ ખૂબ આભાર.